મોહરમ પર્વ નિમિત્તે તાંદલજા વિસ્તારમાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે તાજિયા વિસર્જન શ્રદ્ધા સાથે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે। તાંદલજા વિસ્તારમાં આશરે 25 જેટલા નાના મોટા તાજિયાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું। મોડી રાત સુધી પરંપરાગત રીતે તાજિયા ઠંડા કરવાની વિધિ પણ પૂર્ણ થઈ હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ડીસીપી વણઝારા, એસીપી કાટકર, જેપી રોડ અને ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત વિશાળ પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો। તાજિયા કમિટીના સભ્યોએ વડોદરા શહેર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કૃત્રિમ તળાવ સહિત કરવામાં આવેલી સુવિધાજનક વ્યવસ્થાના કારણે સમગ્ર તાજિયા વિસર્જન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું છે। જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આવેલા જે આ તાંદોરજા વિસ્તાર છે અને અહીંયા જે 25 જેટલા તાજિયાઓનું વિસર્જન થાય છે, જે ખૂબ ઘણા વર્ષોથી લાંબા રૂટ પર જતા હતા અને એને આ વખતે લાસ્ટ યર પણ અહીંયાના રહીશોએ, અહીંયાના તાજિયા કમિટીના મેમ્બર્સ, અહીંયાના લોકોએ પણ કીધું હતું કે મેં આ વર્ષે એટલે કે 2026માં આપણે અહીંયા કૃત્રિમ તળાવનું આયોજન કરી અને અહીંયા સહર્ષ ઉત્સાહ સાથે આ તાજિયા પ્રોસેસર અહીંયાથી નીકાળીશું અને અહીંયા આપણે લોકો અહીંયા આને તાજિયા ઠંડા કરીશું। તો આ વખતે અહીંયા અલમક્કા પાસે એક વીએમસીના સહયોગથી અહીંયા બહુ સરસ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું અને સાથે સાથે અહીંયા નાના મોટા મન્નતના તાજિયા, મોટા જે 25 જેટલા તાજિયા છે એનું વિસર્જનની પ્રક્રિયા ચાલે છે। લગભગ પતી જવા આવ્યું છે, અત્યારે હાલ ગણીને 7 જેટલા તાજિયાઓનું વિસર્જન બાકી છે। એટલે હું તાજિયા વિસર્જનમાં તાંદલજાના બધા જ જેટલા પણ તાજિયા આયોજકો છે, જેમણે તાજિયા મૂકેલા છે, જેમણે તાજિયા પ્રોસેસન કાઢ્યું છે, એમની બધાની આ શાસન સાથે ચાલી અને બધાએ સાથે મળી અને ભેગા મળી અને આ આપણે અહીંયા વિસર્જન કરવાની જે આપણી આ વખતેની જે આયોજન હતું એની અંદર બધાએ ખૂબ સાથ આપ્યો છે, બધા આગેવાનોના કહેવાથી અને ખૂબ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એક અપ્રોચ પણ રાખ્યો છે। તો આપણે બિરદાવવાની વસ્તુ છે કે લાંબો રૂટથી આપણે એવો ટ્રાવેલિંગ પણ વધતું હતું, આના કારણે પર્યાવરણને પણ નાનું મોટું નુકસાન થતું હતું। એનાથી બચી અને શુદ્ધ જળમાં અહીંયા કૃત્રિમ તળાવની અંદર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અપ્રોચ અહીંયાની તાંદલજાની જનતાએ, તાંદલજાના જેટલા પણ આ ઉત્સવ સમિતિવાળા છે, અહીંયાની તાજિયા કમિટીવાળાએ છે કર્યું છે। તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છે। એ લોકોએ ખરેખર પ્રશાસન સાથે મળી અને આ તાજિયા વિસર્જનની કામગીરી ખૂબ સારી રીતે અમને સાથ આપ્યો છે।